સ્વામિનારાયણ હરે. વચનામૃત લોયા પ્રકરણનું 8મું. ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું, પોતાના અંગના શબ્દો ગ્રહણ કર્યાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1877 માગશર સુધી પંચમીને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોરો ફેંટો મસ્તકે બાંધ્યો હતો અને ધોરી છીટની ડગલી પહેરી હતી અને ધોરો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. જે ભોરો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાયો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ડાયો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો ને તેની ઉપર પોતે અતિ દોષ બુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખલો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે. અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં ને બીજા સંતમાં કાંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે, તેને મૂર્ખ કહીએ. ત્યાર પછી શ્રીજી મહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા અને પોતે ઉત્તર કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ અને લોભાદિક શત્રુનો જે વેગ, તેનું જે તીવ્રપણું ને મંદપણું તે બાર, યૌવન અને વૃદ્ધ તેણે કરીને છે. કેવી રીતે? તો બારપણામાં મંદ વેગ હોય અને યૌવન અવસ્થામાં તીવ્ર વેગ હોય ને વરી પાછું વૃદ્ધપણામાં મંદપણું થાય. એમ કામાદિકનું તીવ્ર મંદપણું છે તે તો જણાય છે, પણ વિચારે કરીને તેનું મંદપણું છે કે નહીં? ત્યારે તેનો ઉત્તર પોતે જ કર્યો છે. વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે તે વિચાર કેમ કરે? તો બાળક અવસ્થામાં મંદપણું છે અને યવન અવસ્થામાં તીવ્રપણું છે ને વૃદ્ધ અવસ્થામાં પાછું મંદપણું છે. તે તો આહારે કરીને છે. જે 12 અવસ્થાને વિશે પણ આહાર થોડો છે, માટે કામ પણ ઓછો છે ને વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછો હોય અને યૌવન અવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય. તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે અને દેહે કરીને શીત, ઉષ્ણ, વરસાદ, ભૂખ તેનું જાણી જાણીને સહન કરે એવો જે વિચાર રાખે અને મોટા સાધુનો સમાગમ રાખે તો તેને યવન અવસ્થામાં પણ કામ મન પડી જાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જીવને નાના પ્રકારના વ્યસન પડે છે. કોઈકને ભાંગનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઇત્યાદિક અનેક પ્રકારના પડે છે. તે વ્યસન ક્રિયમાણ છે કે પ્રારબ્ધે કરીને છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. એ વ્યસન તો કર્યા થાય છે પણ પ્રારબ્ધે કરીને નથી. માટે જો એ વ્યસનને ટાળ્યાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે ને શૂરવીરપણું હોય તો તે ટરી જાય, પણ શ્રદ્ધા ન હોય ને ફોશી હોય તેથી એ સ્વભાવ ટરે નહીં. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક બાળકને તો વૃદ્ધના સરખી પ્રકૃતિ હોય છે અને કેટલાકને તો અતિ ચંચળ પ્રકૃતિ હોય છે. તે સંગે કરીને થાય છે કે એના જીવમાં જ એવી પ્રકૃતિ રહી છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. બહુધા તો સંગે કરીને સારી નરસી પ્રકૃતિ થાય છે અને કેટલાકને
પૂર્વ કર્મ અનુસારે પણ થાય છે. પછી કપિલેશ્વરાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો ને હમણાંનો સ્વભાવ હોય તે કેમ જાણવો? ત્યારે શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો છે, જે સ્વભાવ હમણાંનો હોય તે તો જુરડા સંતને સંગે રહીને થોડોક તેને ટાળ્યાનો ઉપાય કરે તો ટરી જાય. જેમ વંડી ઉપર તૃણ ઉગ્યા હોય તે 5 દાડા મેઘ ન વરસે તો સુકાઈ જાય, તેમ હમણાંનો જે સ્વભાવ તે તો થોડાક દિવસમાં ટરી જાય છે. અને જે પૂર્વનો સ્વભાવ હોય તેને ટાળ્યાનો તો અતિ દાખલો કરે ત્યારે માંડ ટરે. જેમ ધરતીમાં ધરોનો છોડ હોય અથવા બોરડીના ઝાડ હોય તેને તો ખેડૂત અગ્નિ લગાડીને બારે તો પણ પાછો ફૂટી આવે, ને જો કોદારી લઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય. તેમ જે પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડા સંતના સમાગમમાં રહીને અતિ પ્રયાસે કરીને ટારે તો માંડ ટરે. અને ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાળ્યાના પૃથક પૃથક કયા ઉપાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળ્યાનો એ ઉપાય છે, જે નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે ને આડું અવરું જુએ નહીં, ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન સ્મરણ કર્યા કરે, અને એમ કરતા સ્ત્રીયાદિક દેખાઈ જાય ને અયોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેષોન્મેષે રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બરે અને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યંત જોઈ રહે, ત્યારે તેની દ્રષ્ટિ ચંચળ હોય તો પણ વશ થઈ જાય છે. અને નાસિકા ઇન્દ્રિય છે તે કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય તેનો ગંધ લે ત્યારે તે ન ગમે, ત્યારે તેનો એમ વિચાર કરે છે, મારો દેહ પણ ઉપરથી સારો છે, પણ માય તો રુધિર માંસ હાડકાં છે તથા પેટમાં મર મૂત્ર આંતરડા છે. એમ વિચાર કરે તો નાસિકાની ચંચળતા ટરે અને કાનની ચંચળતા એમ ટરે, જે કોઈ રમૂજ થતી હોય અથવા ભવાઈ થતી હોય તો તેને સાંભળ્યામાં હેત થાય, ને ભગવાનની કથા કીર્તન સાંભળ્યામાં નિદ્રા આવે ત્યારે ઊભા થવું અને નિદ્રા આરસને ટાળવું, ને ભગવાનની કથા સાંભળ્યામાં શ્રદ્ધા રાખવી ને હેત રાખવું તો કાન જીતાય. અને ત્વચા ઇન્દ્રિયને એમ જીતે છે, જાણી જાણીને ટાઢ, તડકો, વરસાદ તેને ખમવો ને ગોધડી હોય તે ઉશીકે મૂકી રાખવી અને સારી પેઠે ટાળવાય ત્યારે ઓઢવી તથા જ્યાં ત્યાં પડી રહેવું. એમ કરીને ત્વચાને બારી નાખે. એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની ચંચળતા ટરે. અને હાથની ચંચળતા એમ ટરે છે, જ્યારે હાથ નવરા હોય ત્યારે હાથમાં મારા રાખીને શ્વાસોશ્વાસે ભગવાનનું નામ લઈને તે મારા ફેરવવી, પણ ઉતાવળી લહર કે મારા ન ફેરવવી. અને કેટલાક એમ કહે છે જે મને કરીને તો નામ વધુ લેવાય, એ વાત ખોટી છે. જેટલા જીભે લેવાય તેટલા જ મને કરીને લેવાય છે. એમ કરે તો હાથની ચંચળતા ટરે. અને પગ ચંચળ હોય તો આસનને જીતવું તો પગ જીતાય, અને શિષ્ણ ચંચળ હોય તો જેમ ઝીણી ખસ હોય કે રાતી દાદર હોય તેને ખંજોરીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખરટ ટરે નહીં, અને જો ન ખંજોરીએ તો તે એમને એમ બરી જાય. તેમ શિષ્ણ ઇન્દ્રિયમાં ચાર આવે તો પણ તેને હાથે કરીને અડે જ નહીં. અને જો શિષ્ણમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે ને ઉપવાસ કર્યા કરે ને દેહને બરહીન કરી નાખે તો શિષ્ણ જીતાય. અને જીહવા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ના આપવી,
અને આહાર યુક્ત કરવો તો જીહવાની ચંચળતા ટરે, અને વાણી ચંચળ હોય તો એમ ટરે જે મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તે વચમાં પોતે ડાપણ કરીને બોલવું નહીં, અને જો વચમાં બોલાઈ જાય તો 25 મારા ફેરવવી તો વાણીની ચંચળતા ટરી જાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એ સર્વે ઇન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિયો જીતાય એવી કઈ ઇન્દ્રિય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એક જીહવાને પરિપક્વ જીતે તો બીજા સર્વે ઇન્દ્રિયો જીતાય છે. ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યો હોય તેને બહારથી કેમ જાણીએ જે એને કામ વ્યાપ્યો છે? અને એનું જે અંગ તે તો વસ્ત્રમાં ઢાંક્યું હોય છે. ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, જેને કામ વ્યાપે તેના નેત્રાદિક જે સર્વેન્દ્રિયો તે ચંચળ થાય, ત્યારે જાણવું જે એ કામે વ્યાકુળ થયો છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું, અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું તે કયા વિચારે કરીને થાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, જે ચંચળ હોય તે એમ વિચારે છે, હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેઠે સ્થિર છું. એવે વિચારે કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય, અને જે શાંતને ચંચળ થવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણવું, ને મહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની 9 પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે, તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવતાદિક જે 8 સત્શાસ્ત્ર તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એ સર્વે ગ્રંથમાં પણ અનેક પ્રકારના પ્રકરણ છે, તે સર્વે પ્રકરણે કરીને ભગવાનને પામ્યા જે ભક્ત તેમના અંગ કયા છે, માટે એ સર્વે ગ્રહણ કર્યા યોગ્ય છે. પણ સર્વે પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું ને બીજાનો ત્યાગ કરવો, અને એમ જાણવું જે એ છે તો સાચું, પણ એ બીજા ભક્તને અર્થે છે, પણ મારે અર્થે નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ તમે સર્વે નાના છોકરા બેઠા છો, તેમાંથી કોઈકને તો આ સર્વે સંત પ્રમાણ કરે છે અને કોઈકને તો નથી કરતા, અને સર્વેની અવસ્થા સરખી છે ને સંગ પણ એક સરખો છે, અને ભોજન, વસ્ત્ર, ઉપાસના, શાસ્ત્ર, ઉપદેશ, મંત્ર તે સર્વેને એક સરખા છે. તો પણ જે ન્યૂનાધિકપણું રહી ગયું તેનું શું કારણ છે? અને જે સંત છે તે તો સમદ્રષ્ટિવાળા છે ને નિરપક્ષ છે ને ધર્મવાળા છે, તે તો જે જેવો હોય તેને તેમ કહે, માટે એનો ઉત્તર કહો. પછી પોતે જ એનો ઉત્તર કર્યો છે, જેના સંત વખાણ કરે છે તેને જ શ્રદ્ધા છે, માટે ધર્મ પાર્યાને વિશે તેનો વધારો છે, ને તેને સંતની સેવા કરવાને વિશે તથા ભગવાનની વાત સાંભળવાને વિશે પણ શ્રદ્ધા છે, ને સંતનો વિશ્વાસ છે, માટે એ વધી ગયો. અને જે આવા સમાગમમાં રહ્યો તકો વધ્યો નહીં તે શ્રદ્ધા રહિત છે એમ જાણું. ઇતિ વચનામૃતમ, એવી રીતે લોયા પ્રકરણનું 8મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે આપણે તપાસ કરવો જે 1000 રૂપિયા મળે તેનું શું ફળ છે ને 1,00,000 રૂપિયા મળે તેનું શું ફળ છે,
ને કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે? કેમ જે રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરવો ને પાછા વળવા શીખવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા ને હરે હરે કરતા તે આપણને શીખવતા. અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું, કેમ જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહ્નિક ભૂલી ગયા હતા, પછી વળી કોઈક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું એ જ કઠણ છે, ને કરવાનું પણ એ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે, ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે, અને મુક્ત મુમુક્ષુ ને વિષયી એ ત્રણને ક્રિયા વિશે ભેદ છે. ને કોઈ ક્રિયા કરવામાં પોતાને મૂંઝવણ થાય તો કહેવું છે, મને કાંઈ બીજું બતાવો પણ મૂંઝાવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઈ રહેતા, તેના પશ્ચાતાપ સારું તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા, એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને વાત કરી છે. એક કઠિયારો હતો, તે લાકડાના ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની ઝાડીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું, તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈક શાહુકારને આવી. પછી તે શાહુકારે પૂછ્યું છે, આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે? પછી સર્વેએ કહ્યું છે, આ ગામમાં તો કઠિયારા રહે છે. પછી શાહુકારે ત્યાં જઈને બાળતા થોડુંક રહ્યું હતું, તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. એણે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દ્રષ્ટાંત છે, અને એનું સિદ્ધાંત તો એ છે જે હેમગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે, ને બામના ચંદનને ઠેકાણે તો મનુષ્ય દેહ છે. તે ખબર વિનાનું સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહ તેની વિશે બાળી દે છે, તેમ આપણે બાળવું નહીં. આપણે તો અર્થમ સાધયામી વા દેહમ પાતયામી એમ જ કરવું. એમ કહીને બોલ્યા જે, કોટી જન્મ લગી રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુંવારી. એટલી વાત કરીને ઉઠ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બોટાદ મધ્યે હરિશંકરભાઈને વાત કરી છે, કરકા ઉપર બે જનાવર બેઠા હતા, તે મધ્યેથી એક થોડુંક દોષ ધ્યાન થવાથી ઉડી ગયું ને એક બેસી રહ્યું. તેને જ્ઞાન થયાથી તથા પોતાની જોડે જનાવર હતું તેના ગુણ લીધાથી ને પોતાના દોષ સમજાણાથી મોક્ષ થયો, ને ઉડી ગયેલા જનાવરને કરકામાં ગુણ ધ્યાન રહ્યાથી જન્મ લેવા પડ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેને ભગવાન ભજવા હોય તેનાથી બધાયની મરજી રાખી શકાય નહીં, તેનાથી તો ભગવાનની મરજી સચવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બજારમાં ને પાડોશમાં વિષયના ઢોલ વાગે છે તે સાચવવું, નીકર નાક કપાઈ જશે. ઓલ્યા કેશોદવાળાને 60,000 દંડ ભરવો પડ્યો, તેની 60 બાયડી થઈ. તે એક કરી હોત તો ધર્મ ન લોપાત, માટે ધર્મ લોપે આમ થાય છે. માટે ધર્મ રાખીને પ્રભુ ભજવા. અને મોટો અન્નકૂટ કર્યો ત્યારે ભક્તિ માતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. ત્યારે બાયું કહે, મહારાજ આ ભક્તિ માતા આવ્યા છે. ત્યારે કહે, રાખો ને જાઓ, કહો જે રહેશો. પછી એમ કહ્યું એટલે કહે, હું તો પતિવ્રતા છું, તે જો ધર્મ રાખો તો હું રહું. પછી મહારાજ કહે, જો ધર્મ રાખશો તો ભક્તિ રહેશે. માટે આપણે પણ સૌ ત્યાગી ગ્રસ્ત જો ધર્મ રાખશું તો ભક્તિ રહેશે, એમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, માન, કામ, ક્રોધમાં જીવ ભરાઈ રહ્યો છે, તેણે શું ભગવાન ભજાય છે? ને ગ્રામ્ય વાર્તાનું કહ્યું છે,
ગ્રામ્ય વાર્તા 3 જણ હતા તે કરતા તેને મહારાજ કહે છે, આને આમ પાસે આવા દેશોમાં એ ગ્રામ્ય વાર્તા કરે છે. માટે પ્રયોજન માત્ર વાત કરવી, પણ બીજી રાજાની ને શાહુકારની તે શા સારું કરવી જોઈએ? ભગવાન વિના વાત કરવી ને ભગવાનની સ્મૃતિ વિના ખાવું. ટ્રેક 61 100 વર્ષનો ઠેલ મારવો છે. કે આપણે જે આ જ્ઞાન મળ્યું છે સાચું છે, આપણને જે સત્સંગ મળ્યો છે સાચો છે, અને એને માટે આપણે બલિદાન આપવાનું છે. અને જે તેગડે આપણા શાસ્ત્રી મારના વખતમાં તો મોતી ભગવાન કે અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે, અમે આ યજ્ઞ આરમ્યો બલિદાનો અમે થઈશું. આ વાત જે હતી તે ઘડીએ પણ એટલે બધી ઉપાધિઓ એમને તો બધી ભક્તોને તિરસ્કાર, હરિભક્તોને નાત બહાર મુકાતા હતા. પણ એમને બોલતા શું આ કે ભલે અમે જે છે પણ અમે કોણ? સ્વામીના બાળક, શ્રીજીના પુત્રો છે. અમે સામાન્ય નથી. આપણે એ સમજવાનું છે કે આપણો વારસો એ છે કે જેને આવી સહન કરીને પણ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ છડે ચોક કર્યું છે અને આખી દુનિયામાં અત્યારે પ્રસર થયું છે. તો એવી રીતે તે ઘડે એવા હરિભક્તોમાં પણ આવો જુસ્સો હતો કે અમે સ્વામીના શ્રીજીના બાળક થયા છે, તો એમને આપેલું જે જ્ઞાન છે એની વાત છે, એમાં બલિદાન અમે થઈ જો યજ્ઞ કરે ને એમાં બલિદાન આપવું પડે છે. યજ્ઞ ઉમે એની અંદર તો એ કંઈ બીજાને પકડીને નહીં કે તમે ઉમાઈ જાઓ. પહેલાં કે તું ઉમાઈ જા, પણ હું તો પાછો રહ્યો. પાછો નહીં, પહેલાં પોતે ઉમાઈ જાય તો બધા ઉમાય. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજને મોટા સંતો ઉમાઈ ગયા. તો આજે આપણે એમાં છે કે ના ભાઈ એમનું જ્ઞાન, એમની સ્થિતિ, એમનો વિચાર, એમનું જ્ઞાન એ બહુ સુંદર છે. આપણને આજે થયું એનું કારણ શું કે વારસો છે એ આપણે સાચવવાનો છે. એ વારસો જો સાચવીશું તો હજુ આથી 100 વર્ષ છે ને, બધા 100 વર્ષે આથી મોટો સત્સંગ થયો. હજુ 100 વર્ષનો ઠેલ મારવાનો છે આપણે કંઈ સામાન્ય બેસી રહેવાનું નથી. એમને જે 100 વર્ષનો ઠેલ મારી દીધો છે અને અત્યારે આપણે બધા એ આનંદ પ્રમોદથી જ્ઞાન કરીએ છીએ, તો આપણે એવા જીવન જીવીએ, એવી રીતનું આપણું કાર્ય થાય કે જેથી કરીને આવા પાછા હજારો લાખો થઈ જાય અને 100 વર્ષ સુધીનો ઠેલ વાગી જાય એવું કાર્ય કરવું. મળદા થઈને બેસી રહેવાનું નથી કે મને કંઈ જ નહીં થાય. શું ના થાય? મળદું શું બોલે છે? શું ન થાય એ આપણી વસ્તુ છે કે આપણે કોના છે? પુત્રો શ્રીજીના છે, શાસ્ત્રી મહારાજ જોગીમાના પુત્રો. વારસો આપણો એ છે કે એ વારસો આપણને એવું આપ્યું છે કે જેથી તમારે પણ કોઈ જાતનો વાંધો ના આવે અને બીજાને પણ વાત છે. મારે કહે છે આપણે જે વાત મળી છે સાચી વાત, ખોટી વાતનો પ્રચાર તો કરવાનો જ નથી. ખોટી વાત આપણે કરવી પણ નથી. કોઈને બનાવવું નથી, કોઈને છેતરવા નથી, કોઈને કંઈ કરવું નથી કે ખટપટ કરીને કંઈ આપણે બીજો લાભ લેવો નથી કે આપણે મહત્તા મેળવી નથી કે મેં આ કર્યું ને મારાથી થયું ને હું જ આ કરી શકું, એવું કશું ભાવ જ નહીં. આપણે તો બધા દાસ થઈને જ, સેવક થઈને જ આપણે કામ કરવાનું છે. તો આપણો એમને કર્યું છે, આપણે જે ગુરુઓ થયા એમને આ બધું જ કર્યું છે કે એમને બધી તાકાત હતી, શક્તિ હતી, સમર્થ પણ હતા, પણ છતાં કોઈને કંઈ દુઃખ થાય એવું કર્યું જ નથી. દાંત જોડીને બસ આપણે અને બધા રીતે થયું. એમના કેટલાક પ્રસંગોની અંદર પણ આપણે એટલા બ્રહ્માનંદ સ્વામી જેવા જબરજસ્ત, જેને વડતાલનું મંદિર કર્યું. ભગવાને શ્રીજી મહારાજે 35 રૂપિયા આપીને વડતાલનું મંદિર કરવા મોકલ્યા. તેગડે 35 રૂપિયા એટલે ઘણું થાય, પણ 35 રૂપિયામાં શું મંદિર થાય? અત્યારે તો તમારે 40 મિલિયન, 50 મિલિયન, 60 મિલિયનની વાતો કરો છો. તેગડે 35 રૂપિયાની અંદર વડતાલનું મંદિર કરવું. આપણે મોટું છે શિખરબંધ મંદિર છે, એ ગયા ત્યાં અને ત્યાં બધાને વાતો ચીતો હરિભક્તોને કરીને કેટલાનું માન અપમાન સહન કરીને અને બધે એ પ્રમાણે વાત કરી. અને એ મંદિર થઈ ગયા પછી જાહો જલાલી થઈ, હરિભક્તો આવતા બીજું થયું. અને પછી શ્રીજી મહારાજે ને બ્રહ્માનંદ સ્વામી તો બહુ કવિ હતા એટલે લોકો એમની પાસે આવે, ડાયરા જામે, હરિભક્તો પછી બીજા ત્રીજા બેસે એટલે સહેજે સ્વાભાવિક જીવનો ઈર્ષાળુ સ્વભાવ છે ને કે કોઈ આગળ વધતો હોય તો વધવો નહીં એમ થઈ જાય. એટલે થોડા એવા ઈર્ષાળુ એમને કહ્યું કે આ બ્રહ્માંડ તો મંદિર વેચાવશે, એટલે એને કર્યું છે ને એને વેચવાનો છે હોય, પણ પેલી જેની કુબુદ્ધિ છે એને એ હુજે છે, એવો પ્રચાર કર્યો. એટલે એ પ્રચાર એવો કર્યો અને બધાને કહેવા માંડ્યા શ્રીજીમાં તો સાક્ષાત ભગવાન હતા. એને એવું કંઈ એવું નહીં કે ભાઈ આને આ કરવું છે, પણ જરાય કોઈ આપણે સંત માટેનું જરા હોય તો પછી એમને મહારાજે કહ્યું, એને સાંભળીને તો મહારાજે ત્યાં ગયા અને વડતાલનું મંદિર જો રાજી થયા, આશીર્વાદ આપ્યા, બધું થયું.
પછી કે મારા બ્રહ્માનંદ સ્વામી કે તો પ્રતિષ્ઠા તો સારી જામી ગઈ હતી એમની, અને એમને થકી જ મંદિર થયું હતું, બધું વ્યવસ્થા પણ સારી થઈ ગઈ હતી, એટલે એમને તો બીજું છે. પણ છતાંય દરેકને થાય કે આવા મંદિર થયું છે તો આપણે શાંતિથી અહીંયા રહીએ અને આપણે સારું કાર્ય થશે. પણ બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કહ્યું, બ્રહ્માનંદ સ્વામી તમારા જેવા શેખ તો મારી સાથે હોય તો સારું, આવું તમે કાવ્ય રચો અને કાન કરો, બીજું કરો ને તેમ કરો છો તો સારું કહે. પણ ઉપડ્યા તરત મહારાજે કહ્યું, જરાય વિચાર કર્યા સિવાય આપણે એ છે, આપણે તો અહીં કર્યું હોય તો મેં આ કર્યું છે, હવે મને શું કામ કાઢ્યો, મને શું કામ કર્યો. આ તો ગ્રસ્ત અને સંતોની બેયની વાત કરું છું આપને. એવું બધું આપણને થઈ જાય. હરિભક્તો એ પણ કેટલાને એ થયું છે, તો પણ મહારાજની આજ્ઞા એટલે કંઈ જ ના બોલ્યા. તો આવું જેને કાર્ય કર્યું છે એ માણસને તો આપણે કેટલી રીતે જાય, પણ મહારાજની એક સહેજ આજ્ઞા થઈ એટલે મૂકી જ દેવાનું, બીજું કહીશું જ નહીં. એને માટે કંઈ વિચાર જ કરવાનો નહીં. ત્યારે આ જ બધાએ આવી રીતનું છે. નિર્ગુણ સ્વામી આપણા તમે જુઓ, શાસ્ત્રીમાના વખતમાં ભણેલા હતા અને કલાભવનની અંદર મેટ્રિક સુધી ભણેલા હતા, અને એમની શક્તિ એમને જે કાર્ય શાસ્ત્રી મહારાજ પોતે કહેતા કે આ જો નિર્ગુણદાસ છે ને આપણી આ સ્થાપી સંપ્રદાયનો 14 આની એમની મહેનત છે. હું તો કે આ બેસી રહેવું કરું છું એ આ શાસ્ત્રી મહારાજ કહેતા 14 આની. પણ નિર્ગુણદાસ સ્વામીને આ એક ધોતિયું જોતું હોય તો એ શાસ્ત્રી મહારાજ કહે છે પેલું ઠીંગરું મારીને પહેરો. આ તૂટી ગયું હોય ને પેલું શું કહેવાય ને, દાંડિયું કરો. દાંડિયું એટલે આ બાજુ તૂટી ગયું ને એ વચ્ચેથી ફાડી પાછા હાંધી અને પછી એ પહેરો. હવે નિર્ગુણદાસ જેવા 14 આની જેને શાસ્ત્રી મહારાજ માન આપે છે એને શાસ્ત્રી મહારાજ પાછા આ કહે. પણ નિર્ગુણદાસ જરાય શંકા નહીં, બહુ સારું લ્યો. શાસ્ત્રી મહારાજે દાંડિયું પહેરતા હતા આમ ફાડીને. અત્યારે તો આપણે બધું છે એટલે એમ કહેવાનું નથી, પણ મોડ્યુલ નથી કરવું પણ ચાલે. એટલે એવી રીતનું જે શક્તિવાળા એની વાત છે. તો એને પણ કહ્યું કે આમ કરો. ધોતિયું લેવું હોય તો ત્યાં કોઠારમાં ગયા નિર્ગુણ સ્વામી. કોઠારી ભક્તિ કદાચ કહ્યું પેલું જૂનું એટલા આવો પછી આપવું. અમારે એવું છે ને, જૂના થાય એટલે કોઠારમાં આપે એટલે કે પ્રસાદી વરસાદી બાંધવા કામ આવે. જૂની રીત બધી એવી. એટલે પેલા કોઠારી કહ્યું એટલે નિર્ગુણ જરા નિર્ગુણ સ્વામી એવું જરા આંકડા પણ હતા. એટલે સાસુએ કહે આ તો કોઠારી મને કહે ધોતી વગર જો આ લાવો ને તે લાવો એવું કરે, આમ કરે. સ્વામી કહે તો મારે કરવાનું અને તમારે કરવું, કોઠારી કેમ કરવાનું. આ તોય નિર્ગુણ સ્વામીને કોઈ દિવસ સ્વભાવને આ પડી રહ્યું તમારો હાલ્યા એવું કરીને છૂટો સંપ્રદાય નથી કર્યો. બ્રહ્માનંદેશ્વર સંપ્રદાય એટલે જુદા ચોકા કરવાની જરૂર નથી. આપણે તો આની અંદર ઉમૈયા છે એટલે ઉમૈયા જ ગમે તે થાય તો પણ સત્સંગની અંદર સારું થાય, સારી રીતે આપણે આપણું કામ કરી શકીએ. અને આપણું જે જ્ઞાન સાચું, શાંત સાચા બધા સાચા છે. આપણા સ્વભાવ છે મૂકવાના છે. આપણા સ્વભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહીં. જ્યાં સુધી રોગ હોય ત્યાં શરીરને સુખ આવે. કેન્સર થયું તો કેન્સર થયું એટલે પછી સુખ આવે જ નહીં કોઈ દાડો તમને. એમ આ સત્સંગમાં કેન્સર જો થઈ ગયું તો પતી ગયા. એને કરવા જ આવ્યા નથી. આપણે આવ્યા છે દરેકના સારા ગુણ ગ્રાહક, દરેકની અંદરથી સારી વસ્તુ છે લેવાની. અને એ વસ્તુની અંદર જેટલું આપણે કરીશું એટલું બળ વધશે, એટલું આપણો સત્સંગ વધશે, એટલું આપણી વસ્તુ છે. દરેક માણસને આપણે સમજીને કરીએ તો એટલે વારસો છે એ લેવાનો છે.